નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે તમે આગળ જોયું છે કે આપણે ટ્રેનિંગમાં જવાનો થોડો ટાઈમ બાકી છે અને છેલ્લો આપણે જે વિડીયો મૂક્યો 0 વીકનો, એમાં ઘણા મિત્રોની એવી કોમેન્ટ પાછી હવે આવી કે સામાન કઈ રીતના લઈ જાઓ. એક એ સવાલ છે, નાનો સવાલ છે, કોઈ આમાં મેજર કોઈ મોટી વાત કરવાની વાત નથી, પણ સામાન આપણે હવે બધાને ખબર હોય હું લઈ જવાનું હોય, પણ તોય બેઝિક થોડીક માહિતી આપી દેવી. એટલે આખો વિડીયામાં તો બીજું કાંઈ નથી, પણ ખાલી 2 શબ્દ અંદરના છે ને એ તમારા કામના છે. આખા વિડીયામાં કાંઈ બધી તમને ખબર જ હશે કે આ વસ્તુ તો આપણને ખબર, પણ એમાં અમુક 2 શબ્દ હું જે કહીશ ને એ તમારા કામના છે કે આ વસ્તુ હકીકત લઈને જ જવાની. સામાન કયો લઈ જાઓ એ મતલબનું નથી, સામાન કયો નથી લઈ જવાનો. ઘણી વખત ઘણા મિત્રો એટલો બધો સામાન લઈને આવતા ટ્રેનિંગમાં. આપણે 4 ટ્રેનિંગ કરી છે એટલે આપણને બધો અનુભવ છે કે કયો કયો સામાન લઈ જવાય, કયો સામાન ન લઈ જવાય, જેનાથી આપણને તકલીફ ન પડે. કે સામાન તો બધો લઈ જ જવાનો હોય, પણ કયો ન લઈ જવાનો હોય, બરાબર. આ વસ્તુની મેન તકેદારી રાખવી જોઈએ. ઘણી વખત ઘણા મિત્રો એટલું બધું લઈને આવતા હોય કે પછી એ જ્યારે ફેરવવાનું થાય ને ત્યારે બહુ તકલીફ પડે. ત્યારે બીજા 2 જણાને કહેવું પડે ભાઈ લેવડાય ને, તો એની પાસે સામાન એટલો હોય. એટલે આપણે હવે શું લઈ જવાનું અને શું નહીં લઈ જવાનું, 2 બાબતની આપણે ચર્ચા કરીશું થોડીક. બાકી વિડીયોનું તો બહુ એવું કાંઈ ખાસ છે નહીં, તમે જાઓ એટલે એ તો બધું થઈ જ જવાનું છે. સામાન તમે ન લઈ જાઓ તો ત્યાંથી લઈ લેવાનો, અને લઈ જાઓ તો પાછો લેતા આવવાનો હોય. એટલે એ કાંઈ મોટી વાત જ નથી. આ તો ખાલી એક હવે આપણે હસી મજાકની એક આ ટાઈમ મળી ગયો, હું હાલો એક નાનો અમથો વિડીયો મસ્ત બનાવી નાખી, જેથી ઘણા મિત્રોનો એક સવાલ છે કે સામાનનું કઈ રીતે. હવે 0 વીકમાં તમે હાજર થાઓ. એક મિત્રને કચ્છમાં મળ્યું હતું અને આપણે આમાં કોમેન્ટ હતી કે કચ્છમાં મળ્યું છે સાહેબ. વાંધો નહીં, હવે એને અહીંથી કચ્છમાં જવાનું, જ્યાં 0 વીક છે, બરાબર. 0 વીક એટલે ફરજિયાત 0 વીક ચાલુ થવાનું એવું નથી. તમારું ત્યાં ટ્રેનિંગ ચાલુ થઈ જાય 4 દિવસમાં, તો 4 દિવસમાં તમે જઈને પાછા થોડાક આવી શકવાના નહીં આવી શકો. એટલે તમારે સામાન બધો પૂરતો જ લઈ જવાનો છે. ટ્રેનિંગમાં જાઓ છો એ રીતના સામાન લઈ જવાનો છે. તમને હાજર કરે એટલે તમારે ટ્રેનિંગ ચાલુ કરી દે, અને કદાચ 4-5 દિવસ 0 વીકમાં રાખે, અને અઠવાડિયું 0 વીકમાં રાખે, કે 15 દિવસ 0 વીકમાં રાખે, એ નક્કી કોઈનું ન થાય. એ હું ન નક્કી કરી કોઈ, એટલે કોઈ નક્કી ન કરીએ કે ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં જે આરપીઆઈ હોય ને એ નક્કી ન કરીએ કે આ 0 વીક કેટલું કહું, કારણ કે ઉપરથી લેટર આવતો હોય છે, બરાબર છે. એટલે તમારે એ નક્કી રાખવાનું કે આપણી ટ્રેનિંગ ચાલુ થઈ જાય, એ રીતના બધો સામાન લઈ જવાનો છે. હવે સામાનમાં લઈ જવામાં અને નહીં લઈ જવામાં, કે લઈ જવામાં આપણે પેલા સવારે જાગો એટલે તમારું જે રૂટીન કાર્ય આપણે કરતા હોય, જે ટૂથબ્રશ છે, ટંગ ક્લીનર છે, એ આપણે આ ઇંગ્લિશમાં કહીએ ને આપણે દેશી ભાષામાં કહીએ સવારે દાંતણ પાણીની વસ્તુ જે જોવે, બરાબર. દાંતણ પાણી થઈ ગયું, પછી સૂકો નાસ્તો થોડોક લઈ લેજો હારે. એટલે અહીંયા કદાચ ઘણી વખત વ્યવસ્થા હોય ન હોય તો આપણી પાસે 2-3 દિવસનો સૂકો નાસ્તો હોય તો આપણે કાંઈ ટેન્શન નહીં. થોડોક સૂકો નાસ્તો થોડો લઈ જાઓ, બહુ જાજો નહીં લેતા. ઘણા આખા ઠેલા ભરીને લઈ લે, જાણે અહીંયા દુકાન ચાલુ કરવાની હોય એમ. એ વસ્તુ નથી કરવાની. ખાલી થોડોક સૂકો નાસ્તો લઈ લેજો, અને તમારે ખાલી 2 જોડી જે પ્રાઇવેટમાં કપડાં હોય ને, એટલે ખાલી 2 જોડી નવા કપડાં તમારા ટૂંકમાં વ્યવસ્થિત તમે પહેરતા હોય, બહાર જાઓ ફરવામાં, એટલા નજીકમાં ફરવાનો ટાઈમ મળે તો ફરી લેવાનું. એટલે 2 જોડી તે એવા કપડાં લેજો, કાંઈ 1 જોડી. વધારે કપડાં નહીં લેતા બીજા, કે 10-15 જીન્સ ને 10-15 ટી શર્ટ ને આપણે ગોવા ફરવા જતા હોય એ વસ્તુ નથી. ખોટો વજન ઉચકાઈને થાકી જશો તમે, બરાબર. એટલે ખાલી 1 જોડી અથવા 2 જોડી જે નવા કપડાં તમે એટલા નજીકમાં ફરવું હોય તો તમારે કામ આવે એ રીતના, બરાબર. પછી ત્યાં માટે શૂઝ હમણાં કોઈ નહીં લેતા, કારણ કે ત્યાંથી શૂઝ તમને આપશે ટ્રેનિંગમાંથી તો તમારો ખોટો ખર્ચો થાય, બરાબર. વ્યવસ્થિત ચપ્પલ હોય અથવા નોર્મલ તમારે જે અહીંયા રનિંગમાં અત્યારે શૂઝ પહેરતા હોય એ પહેરીને જઈ શકો. ત્યાં બધાને એક સરખા શૂઝ થવાના છે, એટલે કયા શૂઝ થાય, કયા શૂઝ આવે એ નક્કી ન હોય. ટ્રેનિંગમાં બધું એક સરખું જ હાલ છે. હવે આપણે અહીંયા જે વસ્તુ કરતા થાય એ બધું ભૂલી જાઓ, બાળક થઈને જવાનું છે ટ્રેનિંગમાં, બરાબર. એટલે ત્યાં તમે એક શૂઝનું મેં કીધું એમ તમારું જે નોર્મલ જે ચાલુ શૂઝ હોય અને એક ચપ્પલ, 2 વસ્તુ લઈ લેજો. પછી એક સારી પાણીની બોટલ, સારી મીન્સ કે
જે કદાચ ખોવાઈ જાય ને, તમારી ક્યાંક પડી રહી હોય તો ટેન્શન ન રહે એવી. પછી 2-3 હજાર વાળી પાણીની બોટલ લઈ જાઓ, ત્યાં હળબડાટીમાં ક્યાંક પડી રહી ખોવાઈ જાય, અથવા નોર્મલ બોટલ હોય, બોટલ એક આપણે જરૂર પડશે કીટમાં નાખી દેજો. પછી એક બેગ કેવું લઈ જવું, બેગ તમારું ખંભે ટીંગાઈ જાય એવું વ્યવસ્થિત મોટું બેગ હોય, ખંભે ટીંગાઈ જાય, એટલે હાથમાં તમારે બીજો કંઈક સામાન રાખવો હોય તો એ રીતના રહે એવું મોટું એક બેગ હોય ને, તો એની અંદર બધો સામાન આવી જશે. પછી ઘણા મિત્રો હોય કે ગાડલા લઈ જવા છે, ગાડલા અહીંથી ન લઈ જતા, ત્યાંથી જો વ્યવસ્થા હોય તો ગાડલા આપશે, અને વ્યવસ્થા નહીં હોય તો આજુબાજુમાંથી ક્યાંકથી ખરીદી લેવાના. અહીંથી ઘરેથી ગાડલા ઉપાડીને ન લઈ જાઓ, પણ એક પાથરવાનું વ્યવસ્થિત હોય તો પાથરવાનું અને એક ઓઢવાનું, આ 2 વસ્તુ તમે લઈ લેજો. તમે જે હવે તો ઉનાળો ચાલુ થાય એટલે ઓઢવાનું બહુ જાજુ નહીં લેતા, પણ તમે જે નોર્મલ ઓઢવાનું હોય એવું લઈ લેજો. પછી એક તમારું એક બ્લેક ટ્રેક લઈ લેજો ફરજિયાત, બ્લેક અથવા બ્લુ. બ્લેક લઈ લો વધારે બેસ્ટ, કારણ કે હમણાં 0 યુગમાં તમને બ્લેક લોવર અને વ્હાઇટ ટી શર્ટ પહેરાવશે. વ્હાઇટ ટી શર્ટ હોય તો ઠીક છે, બાકી તો અહીંયાથી સામાન ઇસ્યુ કરશે તમને, પણ તો એક વ્હાઇટ ટી શર્ટ લઈ લેજો સાથે, અને એક બ્લેક લોવર. આ 2ની હું તમને કહું છું કે આ 2 વસ્તુ લઈ લો. એ કદાચ ત્યાંથી તમારે ટ્રેનિંગમાં જરૂર પડે તો ઠીક છે, નકર આપણા નાઇટ ડ્રેસમાં યુઝ થઈ જાય, બરાબર છે. બાકી અહીંયા તમે ટ્રેનિંગમાં જાઓ એટલે તમને ટ્રેક અને ટી શર્ટમાં જ મજા આવશે. બાકી તમે આમ ફરતા થશો, યુનિફોર્મ પહેરવાનું થાય, ઘડીક પીટી ડ્રેસ પહેરવાનું થાય, ઘડીક થર્ડ ડ્રેસ પહેરવાનું થાય, ઘડીક ફર્સ્ટ ડ્રેસ પહેરવાનું થાય. એટલે આ બધા ડ્રેસ આવશે, આપણે સમજાવશું ટ્રેનિંગમાં કે કયા કયા ડ્રેસ કઈ કઈ જગ્યાએ પહેરવાના થાય. ટ્રેનિંગનો વિડીયો બનાવવાનો છે, પણ એક આ સામાનનો, એટલે આપણે સામાનમાં તો આ વસ્તુ આવી ગઈ. પછી હવે આપણે કઈ વસ્તુ નહીં લઈ જવાની. હજી આપણે જે રૂટીન કાર્યમાં આપણે જે ઘણા મિત્ર સોનું પહેરે છે, કે રિંગ પહેરતા હોય, ઘણામાં ચેન પહેરતા હોય, અને બેનો બધું આંતે પહેરતા હોય, તો એ બધું અત્યારે ઘરે મૂકી દેજો. સોનાની બધી વસ્તુ ઘરે મૂકી દેજો, કારણ કે અહીંયા તમને કોઈ વસ્તુ પહેરવા દેવામાં આવશે નહીં. કોઈ તમારે જો ધાર્મિક પ્રસંગની એવી માળા હોય કે એ પહેર્યા વગર કે એ તમે કાઢો તો મંદિરમાં મૂકતા હોય તો એ મંદિરમાં મૂકીને જજો અને પગે લાગી, કારણ કે ત્યાંના માળા, આ દોરો, આ બી દોરો તમને ત્યાંથી કઢાઈ નાખશે. એટલે કોઈ પણ તમે ધાર્મિક માન્યતાનું કંઈ પહેરતા હો, માદળિયું છે, તો એ બધું મંદિરે મૂકતા થયું. આપણા ઘરે મંદિર હોય એમાં મૂકી દેવાનું, પછી જ્યારે આવો ત્યારે પાછા પહેરી લેવાય. કારણ કે ત્યાં તમે લઈ જશો ને ત્યાં તમને તોડાઈ નાખશે કાં કપાઈ નાખશે, બરાબર. કે તો તમારું એ કોઈ જગ્યાએ મુકાઈ જાય આડું, એની કરતાં તમે બધી વસ્તુ ઘરે મૂકીને જજો. આ વસ્તુ મેન છે કે કઈ વસ્તુ નહીં લઈ જવાની, કે આ બધું નહીં લઈ જવાનું, પહેરવાનું, ગળામાં પહેરવાનું, કે તમે કિંમતી તમારી ઘડિયાળ હોય તો એ બધું મૂકતું જ જવાનું. ત્યાં કોઈ જરૂર વસ્તુ છે નહીં, ત્યાં તમે હાવ નાના બાળક જેમ હશો, ત્યાં તમને ઘડવામાં આવશે. એટલે સોના ચાંદીની બધી વસ્તુ ઘરે મૂકીને જવાનું છે. આ એક આપણે યુટ્યુબ ફેમિલીમાં કોઈને તકલીફ ન પડે એ માટેનું આ એક ખાલી મેં બનાવ્યું છે, કે કાલ સવારે તમે સોનાની વસ્તુ લઈ જાય, અત્યારે સોનાનો ભાવ એટલો છે, અને કાંઈ આડોવળું થઈ ગયું કે કાંઈ મુકાઈ ગયું, પછી તમને મળે નહીં તો પછી બધું તકલીફ પડી જાય. અને ટ્રેનિંગમાં બીજા લોકોને તકલીફ પડે, ભાઈ આને સોનાની વસ્તુ ગઈ ક્યાં, સમજાય? એક પ્રશ્ન ઊભો થાય. હકીકત તમારા બેગમાં તો હોય, પણ એ અવળી નાની વસ્તુ હોય ક્યાંય મુકાઈ ગઈ તો એ મોટો પ્રશ્ન ઊભો થાય અને તકલીફ પડે, બધાને સજા ખાવાનો એક પ્રશ્ન ઊભો થઈ જાય. આ તમે જ્યારે ટ્રેનિંગમાં છો ને ત્યારે સમજાય છે કે હકીકત આ શું વસ્તુ મેં તમને કીધી છે, બરાબર. અને નવા જે હોય મિત્રો, આપણે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, આગળ શેર કરી નાખો. વધારાનો સામાનમાં તો આપણે જે કીધું એમ, પછી જે તમારે એક ટુવાલ છે, પછી સાબુ છે, શેમ્પુ છે, એનું એક આખું એક ખાનું અલગ જ રાખી દેવાનું. પછી તમારે ગાર્મેન્ટની જે વસ્તુ જોતી હોય એ બધી, એટલે એ બધું તમારું અલગ મૂકી દેવાનું, બરાબર છે. પછી એક 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 એવું બોક્સ બનાવજો, પ્લાસ્ટિકનું બોક્સ એવું બનાવી નાખવાનું જેમાં તમારી જરૂરિયાતની વસ્તુ પડી રહે. એમાં એક તમારું મેડિકલ કિટ નાનું એવું બનાવી નાખજો, એની અંદર જ તે જેમાં તમારે માથાની ટીકડી હોય, પેરાસિટામોલ છે, આ છે બધી ટીકડી હોય, એક પેટમાં દુખવાવાળી ટીકડી છે, ડાયરિયાની ટીકડી છે, એવી 5-7 ટીકડી મૂકી દેવાની અંદર. કોઈ વ્યવસ્થિત ડૉક્ટર આપણા હોય ફેમિલી, એને કંઈ મને આટલી આ વસ્તુ આપી દો, એની ઉપર સ્ટેપલર મારી દેવાનું અથવા લખી નાખવાનું, એટલે ઊંઘમાં પછી બીજી ન પીવાય જાય, બરાબર. એક ઈવડું એક મૂકી દેજો.
પછી એક કાતર મૂકી દેજો, પછી સોય દોરો મૂકી દેજો. સોય દોરો આવે ને એ કે કોઈ વસ્તુ કદાચ ટ્રેનિંગમાં તૂટી ફૂટી ગઈ હોય તો તમે કંઈ બીજા પાસે આપણે ઉપયોગી થાવ તો બીજાની પાસે આપણે વસ્તુ લેવા જાય એ વસ્તુ ન થાય. કેમ ખબર પડી જાય કે ભાઈ આ ભાઈને છે 242 નંબરનો 6 નંબર, એની પાસે બધી વસ્તુ મળી રહે. ક્યાંનો છે તે કે ભાઈ એ તો યુટ્યુબ ફેમિલી છે બેટી બાપુ, એ ભાઈ એનું બધું કમ્પ્લીટ જ હોય એમ કહેવા જો, આપણું નામ બોલાવવા જો. બરાબર. હવે એક સોય દોરો મૂકી દેજો, એક કાતર મૂકી દીધી, એક દોરી મૂકી દેજો જેની ઉપર તમારે લુગડા તમારા કપડાં જે પણ હોય મેલા હાથે એ દોરી બાંધવી પડશે તમારે ત્યાં, એટલે એ મૂકી દો. એક સીપિયા, કપડાની ઉપર લગાવવાના સીપિયા, એક સીપિયાનું એક મૂકી દેજો, થોડુંક 2-5 સીપિયા મૂકી દો એટલે એ કાંઈ ટેન્શન નહીં. બરાબર. એટલે આ અમુક બેઝિક વસ્તુ તમે ઘરે જે જોતા હો કે ભાઈ નહીં આ આપણે કામમાં આવે છે. મેં ઘણી વખત નેલ કટર આવે એ મૂકી દેજો એક. ઘણી વખત મેં તમને ન કીધી પણ તમને મગજમાં આવતી મૂકી દેવાની. તો આ વસ્તુ એક બોક્સ નાનું બનાવી નાખવાનું, જે તમે રાતે કાઢો તો એમાંથી આ બધી વસ્તુ નીકળી શકે, જેમાં તમે તમારી વસ્તુ મૂકી શકો. તમારા હેન્ડસેટ છે તો એની અંદર મૂકીને તમે બોક્સ મૂકી દો, તમારે જ્યારે કાઢવું જ્યારે એ નીકળી જાય. એટલે આ બેઝિક માહિતી. પછી તો આ બધી રૂટીન વસ્તુ છે, આ વસ્તુ બધી કહેવાની ન હોય પણ સમજી જવાની હોય કે આ વસ્તુ આપણે લઈ જવાય. એટલે ટ્રેનિંગમાં આટલી મેં બોક્સ કીધું એ જરૂરિયાતની વસ્તુ છે. પછી તમે આ લઈ જાઓ, પેલું બુક લઈ લેજો 2-3, તમે જે વાંચતા હોય બુક લઈ લેજો, એટલે તમારું કંઈ વાંચવાનું હોય તો એ ચાલુ ને ચાલુ રહે એમ. પછી ત્યાં જઈને બુક ગોતવી, એટલે આપણે જે વસ્તુ જરૂરી છે ને એ પહેલાં વસ્તુ નાખી દો. બીજા ગોદડાને ગાડલાને ઢૂંસાને એ બધું નાખવું, મોટો ધબાલો કરવો એ કોઈ પ્રશ્ન નથી. હું ટ્રેનિંગના 2-3 મેં આ ફોટા મૂક્યા છે, જો તમે એક હાથે બધી વસ્તુ ઉપડી ગઈ. એટલે તમારે એ જ રાખવાનું કે એક હાથે બધી વસ્તુ ઉપડી જાય એટલી વસ્તુ આપણે લઈ જવાની છે, વધારેની નહીં કોઈ વસ્તુ. બરાબર. બાકી જય હિન્દ, જય ભારત. અને હવે કંઈક નવું પાછું લેતા આવશું આપણે.